હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આ તમારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગાઈઝ, આજે આપણે એક મહિના પછી બ્લોગ સ્ટાર્ટ કરી છીએ બનાવવાનો, કેમ કે હમણાં ઘણું બધું વચ્ચે આવી ગયું હતું. આપણું વેકેશન તો પડી ગયું, એક્ઝામ બી પતી ગઈ, પછી આપણે બહાર ફરીને બી આવતા રહ્યા, આપણે નવી શોપનું ઉદ્ઘાટન બી થઈ ગયું, પણ આપણને બ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ નહોતો મળતો. પણ આજથી હવે આપણા રોજ નવા બ્લોગ કન્ટિન્યુ આવશે અને તમે બધા જોવો છો. અને ગાઈઝ, અત્યારે વેકેશન છે તો આપણી મોર્નિંગ જો કેટલા વાગે થઈ છે હું તમને બતાવું. ગાઈઝ, સવારના 11:30 આપણે ઉઠ્યા છીએ વેકેશનમાં, અને આ રહ્યો આપણો બ્રુનો. હાય બ્રુનો. બ્રુનો જો કેટલો મસ્ત બેઠો છે. જો મેં કીધું ને બ્રુનો કેવું મસ્ત બેઠો છે એટલે એની પોઝિશન બી એ ચેન્જ કરી દીધી. હાય બ્રુનો. તો ગાઈસ, આજે આપણે કેટલા દિવસ પછી વ્લોગ બનાવ્યો છે ને તો આપણને યાદ જ ના રહ્યું કે આપણે વ્લોગ બી શૂટ કરવાનું છે. અને અત્યારે વાગ્યા છે સાંજના 4, અને આપણા ઘરે બહુ ટાઈમ પછી આવી છે માન્યાબેન. હું તમને બતાવું. જો આજે કેટલા દિવસ પછી આપણા ઘરે આવ્યા છે માન્યાબેન. કેમ છો માન્યાબેન? મજામાં? હવે આવશો ને રોજ? થોડુંક જોરથી બોલો, સંભળાતું નથી. મસ્ત મજાની હું રેડી થઈ ગઈ છું. ગરમી છે ને તો અત્યારે તો બાપા, અને એમાં બી અમદાવાદની ગરમી એટલે હદ પાર વિનાની. હું વલસાડ જ્યાં ફરવા ગઈ હતી ને ત્યાં તો 33 ડિગ્રી જ હતું ટેમ્પરેચર. તો એટલી મજા આવતી હતી ને, એટલો ઠંડો પવન આવતો હતો ને, અને દમણે તો એટલી ઠંડી હવા ને કે વાત જ ના પૂછો. આપણે શું બનાવવાનું છે? આજે આપણે બધાના ફેવરેટ ઢોસા બનાવવાના છે. તો ચાલો હવે આપણે ઢોસા બનાવવાની તૈયારી કરીએ. ગાઈઝ, આમ તો આપણે કોઈ વેકેશનમાં ઇન્ટર્નશિપ કરવાની હોય છે, પણ આપણે તમને ખબર જ છે બધાને, આપણે જ્યારે કોલેજ સ્ટાર્ટ હતી ને ત્યારે 2 ઇન્ટર્નશિપ કરી લીધી છે ને, એટલે આપણે વેકેશનમાં શાંતિ છે, આપણે કશું કરવાની જરૂર નથી. પણ તો બી આપણે થોડું થોડું ભણવાનું, થોડું કંઈકનું કંઈક શીખશું નવું, અને કંઈ બીજું બી ટ્રાય કરશું નવું, કે વેકેશન છે તો આપણે ટાઈમ વેસ્ટ ના કરી, કશું ને કશું નવું શીખી. તો ચાલો હવે આપણે પહેલાં ઢોસા બનાવવાની તૈયારી કરી. ગાઈઝ, જો આપણે ઢોસામાં નાખવા માટે કાંદા, કોબીજ, ટમાટર, કેપ્સિકમ અને જે આપણે બીટ છીણવાનું છે, આટલી આપણે તૈયારી કરી દીધી. ગાઈઝ, જો મમ્મીએ મસ્ત મજાનો સંભાર બનાવી દીધો છે. અને ગાઈઝ, મમ્મીના સંભાર જેવો કોઈનો સંભાર બનતો નથી. અમે બહાર જમવા જઈએ ને ઢોસા, તો બી અમારે ઘરના જ ઢોસા જોઈએ. તો આપણે મમ્મીને કહેશું કે આપણને સંભારની રેસીપી આપે. અને ગાઈઝ, બ્રુનાને બહુ ગરમી લાગે છે ને, તો બ્રુનો ચોકડી બાથરૂમમાં બેસે બહુ તો, અને કાં પછી અમે એને જે આપણે દુપટ્ટો હોય ને એ ભીનો કરી દે ને તો એની ઉપર ઈ સૂઈ જાય. હે ને બ્રુના? બહુ ગરમી લાગે ને? બ્રુનો બધું સમજે છે. બ્રુનો, હાય હાય. તો ગાઈઝ, જો એક મમ્મી પોતાના છોકરા માટે શું નથી કરતી. આટલી ગરમી છે તો બી મમ્મી જો આટલી ગરમીમાં મારી માટે ગરમ ગરમ ઢોસા બનાવે છે, અને સંભાર બી મમ્મીએ જ બનાવ્યો છે. કેમ મમ્મી, વાત બરાબર છે ને? સાચી વાત છે. માં જેવું કઈ હોય દુનિયામાં? રાતના 12:30 વાગે આપણે સોડા પીએ છીએ. જો